નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આજના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો। હાલ ગુજરાતમાં ભીષણ ગરમી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વધુ ગરમી પડશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 23 મે સુધી અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને કચ્છ સહિતના જિલ્લાઓમાં હીટવેવના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગની લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, જૂનાગઢ, ભાવનગર, વલસાડ અને પોરબંદરમાં ગરમ પવનો ફૂંકાશે છે, જેને લઈને આ રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જ આણંદ અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 23 મે સુધી રાજ્યના દરિયાઈ વિસ્તારમાં અમદાવાદ, કચ્છ, ભાવનગર, આણંદ, વલસાડ, દેવભૂમિ દ્વારકા, જામનગર, વડોદરા, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ, નવસારી, મોરબી, જૂનાગઢ, સુરત અને ભરૂચમાં ગરમ પવનો ફૂંકાઈ શકશે અને ભેજયુક્ત હવામાન રહી શકશે। આગામી 22 અને 23 મેના રોજ અમદાવાદ, બનાસકાંઠા, જૂનાગઢ, રાજકોટ, ગાંધીનગર, વલસાડ, કચ્છ, ભાવનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, જ્યારે અમરેલી, આણંદ અને સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો બસ આજની ત્યાં આટલી જ અપડેટ। ફરી મળીશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।